આસ્થા અને શ્રદ્ધાનો દેશ ભારત, જ્યાં સંતો અને મહંતોની ભક્તિમય યાત્રાઓ આજે પણ લાખો લોકોને પ્રેરણા આપે છે. આવી જ એક અસામાન્ય અને કઠિન પદયાત્રા ડીસા તાલુકાના રામસણ જગ્યાના મહંત જગન્નાથજી મહારાજે શરૂ કરી છે. 80 વર્ષની ઉંમરે તેમણે રાજસ્થાનના રામદેવરા જવા માટે આ પગપાળા યાત્રાનો પ્રારંભ કર્યો છે. ભાદરવા સુદ ત્રીજના દિવસે 2 સેવકોની મદદ સાથે જગન્નાથજી મહારાજે રામસણથી પોતાની યાત્રા શરૂ કરી. 400 કિલોમીટરની આ લાંબી અને કઠિન યાત્રામાં તેમની સાથે 1008 જગદીશ ભારતી મહારાજ અને તેમના શિષ્ય સુંદરનાથ મહારાજ સહિત 30 જેટલા સેવકો પણ જોડાયા છે. આજે તેઓ ધાનેરા તાલુકાના લવારા ગામ નજીક પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જે પણ ભક્તોને આ યાત્રા વિશે જાણ થાય છે, તેઓ રસ્તામાં મહારાજનું સ્વાગત કરી તેમની સેવા કરી રહ્યા છે. જગન્નાથજી મહારાજે આ પહેલાં પણ 16 વખત પગપાળા રામદેવરાની યાત્રા કરી છે. છેલ્લે તેમણે 2018માં યાત્રા કરી હતી. ગૌસેવક અને સાદગીભર્યું જીવન જીવતા મહારાજની આ યાત્રા ભક્તો માટે આસ્થાનું પ્રતીક બની રહી છે. પરમ પૂજ્ય પરમ આદરણીય મહંત શ્રી 1008 જગન્નાથજી મહારાજ રામસણ ધોરા મંગળવારને ત્રીજને દિવસે પોતે શુભારંભ રામસણથી રામદેવરા પગ યાત્રા પેદલ જઈ રહ્યા છે. આજ 7મો દિવસ છે. એમની સાથે મહંત શ્રી 1008 જગદીશ ભારતીજી મહારાજ કુચાવડા મઠ એમની હારે 200 થી 300 માણસ ડેલીના હોય છે. અને આજે પણ હજારોની સાથે મેદની સાથે માણસો ભક્તો દર્શન કરવા માટે આવે છે. આજે લોહારા ગામની અંદર ગ્રામજનોએ જમાડ્યા અને બાપજીનું ખૂબ સન્માન કર્યું, સ્વાગત કર્યું અને હવે લવારાથી લેલામાં આજ રાત મુકામ રહેવાના છે. બોલો રામા પીર. મહારાજની ઉંમર 80 વર્ષ છે, છતાં તેમની આસ્થા અને દ્રઢ સંકલ્પ અડગ છે. તેઓ કહે છે કે સાધુ અને બાળકનો હઠ એક સમાન હોય છે. તેઓ ધીમી ગતિએ આગળ વધી રહ્યા છે અને અમને પૂરો વિશ્વાસ છે કે તેઓ પોતાની યાત્રા સુખરૂપ પૂર્ણ કરશે.